ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને બહુ જ મોટું કન્ફ્યુઝન હોય છે કે અમે લોકો JEE મેન્સ ઉપર ફોકસ કરીએ કે બોર્ડ એક્ઝામ પર ફોકસ કરીએ. બિકોઝ હવે 2026માં એક્ઝામ આવવાની છે એટલે અમે લોકો એવરી યર ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને પર્સનલી મળતા હોઈએ છીએ, એટલે આ બહુ જ મોટી સમસ્યા હોય છે કે કોની પર વધારે ફોકસ કરવું જોઈએ. અને જો તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે સ્ટડી કરવું હોય 2026ની બોર્ડની એક્ઝામ JEE નીટ ગુજકેટની એક્ઝામ માટે, તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે સિમ્પલ વોટ્સએપ મેસેજ કરવાનો છે. બેટા જો JEE નો જે સિલેબસ છે ને, JEE નો સિલેબસમાં 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ બંનેનું આવે છે. અને જે બોર્ડ એક્ઝામ આવશે 12thની બોર્ડ એક્ઝામ કે ગુજકેટની એક્ઝામ, એમાં ઓનલી એન્ડ ઓનલી 12th સ્ટાન્ડર્ડનો જ સિલેબસ એની અંદર આવતો હોય છે. તો તમે લોકો પહેલાં ચેક કરો કે તમારું પરફોર્મન્સ JEE કેવું છે, નહીં કે બાવાના બે બગડશે. જો JEE ને ગુજકેટ બંને જોડે કરવા ગયા અને જો તમારી કેપેસિટી નથી તો ગુજકેટમાં ઓછા માર્ક્સ આવશે અને JEE પણ ઓછા માર્ક્સ આવશે. તો જો તમને અત્યાર સુધી 11 સુધી ખબર પડી ગઈ હશે કે તમે કોઈ જગ્યાએ JEE નું કોચિંગ કરતા હશો તો કે તમારું JEE પરફોર્મન્સ કેવું છે, તો હવે તમારે લોકોએ શું કરવાનું છે ખબર છે? જો તમને સહેજ પણ ડાઉટ હોય તો JEE છોડી દેજો, સહેજ પણ ડાઉટ હોય તો, અને ગુજકેટમાં મહેનત કરવાનું ચાલુ કરી દેજો. કેમ કે એક કહાવત છે, એક ફૂટના 100 જગ્યાએ ખાડા કરવા એના કરતાં એક જગ્યાએ 100 ફૂટનો ખાડો કરશો તો એનું પરિણામ સારું મળશે. બરોબર? હું એમ નથી કહેતો કે JEE અઘરું છે, બટ જો આપણને લાગતું હોય અંદરથી કે આપણાથી આ નહીં થાય તો એની કંઈ ખોટી વસ્તુ નથી. દરેકની કેપેસિટી અલગ અલગ હોય. જો આપણે એવું લાગતું હોય તો JEE છોડી અને ઓનલી એન્ડ ઓનલી બોર્ડ પર ફોકસ કરજો. બિકોઝ ઘણા સ્ટુડન્ટ્સ અમને મળે છે કે સર બંને કરવા ગયા અને બંને બગડ્યું. એટલે ડિસિઝન ફાસ્ટ લેજો.